જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા એક નવા ચેલેન્જ વિડીયોમાં. તો આજનો આપણું ચેલેન્જ વિડીયો રાખેલું છે કે ગ્રાઉન્ડ ની અંદર સાયકલ ફેરવાની ચેલેન્જ. તો ભાસ બરાબર. તો મિત્રો આપણે કયું ગ્રાઉન્ડ છે અને શું છે, તો કઈ રીતના ચેલેન્જ છે તો બતાવું. બરાબર બરાબર ભાઈ. તો મિત્રો આપણે જોઈ લો, આ બાજુ આપણે ગોળ રાઉન્ડ છે, એટલું બધું દેખાતું ના હશે. આ ગોળ રાઉન્ડ ની અંદર જોઈ લો, એટલું બધું ગોળ રાઉન્ડ દોરાયું નથી. આપણે આ જે ગોળ રાઉન્ડ છે આપણે, અને આ બાજુ સાયકલ ભાવેશ લઈને ઉભો છે. તો મિત્રો જોઈ લો, આ જે ગોળ રાઉન્ડ છે એ ગોળ રાઉન્ડ ની અંદર આપણે સાયકલ ફેરવાની છે. બરાબર ભાવેશ? બરાબર. અમે બતાવી દઈએ તમને. હા બરાબર. હા, તો મિત્રો જે સૌથી વધારે સમય સુધી આ જે ગ્રાઉન્ડ જે દોરેલું છે ગોળ પાટો, એની અંદર સાયકલ ફેરવાની છે. ને જે સૌથી વધારે સમય સુધી આ ગ્રાઉન્ડ ની અંદર જે સૌથી વધારે સમય સુધી સાયકલ ફેરવશે એને આપણે ઇનામ આપવાનું છે, 300 રૂપિયાનું ઇનામ. બરાબર ભાવેશ? તો મિત્રો આપણે ખાસ કે કઈ રીતના ચેલેન્જ છે તો ભાવેશ બતાવી દેશે. ભાવેશ, ધારો કે છે ને આ ગ્રાઉન્ડ છે બરાબર, એની અંદર આપણે સાયકલ ફેરવી અને પગ પડી જશે તો આપણે આઉટ ગણવામાં આવશે. બરાબર? પગ પડી જશે તો આઉટ ગણવામાં આવશે. અને સાયકલ ફેરવાની છે આ ગોળ રાઉન્ડ ની અંદર, અને પાટા પર. હા, ખાસ કે પાટા ઉપર પણ સાયકલ નું ટાયર કે ગમે તે જતું રહેશે ને તો આપણે આઉટ ગણવામાં આવશે. બરાબર? બરાબર ને? તો એ રીતના આપણે ચેલેન્જ છે. બરાબર? અને પગ પણ પડી જશે તો પણ આઉટ ગણવામાં આવશે. બરાબર? મતલબ આ પાટો જે ગોળ રાઉન્ડ છે એની અંદર જ આપણે સાયકલ ફેરવાની છે, અને જે સૌથી વધારે સમય સુધી આપણે સાયકલ ફેરવશે એને આપણે ઇનામ, આપણે તમને કીધું કે 300 રૂપિયાનું ઇનામ આપવાનું છે ભાવેશ. બરાબર? બતાવી દઉં. અને હા, અને આપણે પહેલો નંબર રાખેલો છે મારો, અને બીજો નંબર છે આપણા ભાવેશનો. તો કોણ કેટલા સમય સુધી સાયકલ આ ગ્રાઉન્ડ ની અંદર ફેરે છે તો તમને ચેલેન્જ વિડીયો ની અંદર જોડાઈ રહેજો મિત્રો. અને ખાસ કે તમે સપોર્ટ કરજો તો આપણા નવા ચેલેન્જ વિડીયો આપણા નવા અંદાજ સાથે આવતા રહેશે, અને નવા કોમેડી ચેલેન્જ વિડીયો આપણે આવશે. બરાબર? તો પહેલો તો ભાવેશ આપણે તમને બતાવી દેશે કઈ રીતના છે. બરાબર? પહેલો નંબર મારો છે. બરાબર ભાઈ? બરાબર ને? તો મિત્રો દીપકભાઈ રેડી છે? દીપકભાઈ રેડી. તો મિત્રો આપણે આ 0-0 ટાઈમર બતાવી દો. તો મિત્રો આપણે આ 0-0 ટાઈમર સ્ટાર્ટ. આ ચેલેન્જ વિડીયો ની અંદર મજા આવશે. હા, આ ગ્રાઉન્ડ ની અંદર આપણે સાયકલ ફેરવાની છે. જે સૌથી વધારે સમય આપણે સાયકલ ફેરવશે એને આપણે ઇનામ આપવાનું છે. બરાબર ભાઈ? હા. તો મિત્રો આપણે 24-25 થી ચાલી છે. ભાવેશ, હા, આપણે સાયકલ ઉપર છે ને ઘણી બધી ચેલેન્જો રાખેલી છે. બરોબર? હા. તો બહુ ખતરનાક ચેલેન્જ છે. સ્ટીરિંગ કામનું આમ રહેવા દેવું પડે છે ભાઈ. હા, હવે ભાવેશને કેવું થાય છે મિત્રો તો તમને આગળ ખબર પડશે. આઉટ. તો કેટલા ભાવેશ લાવતો ટાઈમર? તો મિત્રો આપણે 54 સેકન્ડ જોઈ લો 54 સેકન્ડ. બરાબર? 54 સેકન્ડ ની સુધી આપણે છે ને આ જે ગોળ રાઉન્ડ છે એ ગોળ રાઉન્ડ ની અંદર આપણે સાયકલ ફેરીએ. બરાબર? તો હવે આપણે ભાવેશ નો વારો છે. બરાબર? તો ભાવેશ કેટલા સમય સુધી આપણે છે ને આ ગ્રાઉન્ડ ની અંદર સાયકલ ફેરે છે તો તમે ચેલેન્જ વિડીયો ની અંદર મિત્રો જોડાયા રહેજો તો તમને મજા આવશે. બરાબર? તો મિત્રો આપણે ભાવેશ રેડી થઈ ગયેલો છે. ભાવેશ રેડી? હા, રેડી. હા. તો ભાવેશ કરતે સાયકલ પણ આપણે મોટી છે. બરાબર ભાવેશ? હા, નહીં કે? હા. તો મિત્રો આપણે ભાવેશ કરતે સાયકલ મોટી છે ને આ બાજુ જોઈ લો આપણો આ પાટો. બરાબર? અહીંયાથી આપણે સાયકલ લઈને આવવાનું છે. બરાબર ભાવેશ? હા. બરાબર ને? બહુ ખતરનાક મજા આવશે. મજા આવશે. એવું? હા. તો મિત્રો આપણે જોઈ લો આ ગોળ રાઉન્ડ. બરાબર? તો ભાવેશ સ્ટાર્ટ કરતો હવે. તો મિત્રો આપણે ટાઈમર એટલો બધો તાપ છે એટલે દેખાતો નથી. સ્ટાર્ટ. તો જોઈ લો મિત્રો આપણે ભાવેશ સાયકલ ફેરે છે ગોળ રાઉન્ડ ની અંદર. આઉટ ભાવેશ. તો મિત્રો આપણે કેટલા 14 સેકન્ડ. તો આપણે 14 સેકન્ડ ની અંદર છે ને ભાવેશ આઉટ થઈ ગયેલો છે. બરાબર? હા. હે ભાવેશ? કેમ એટલું બધું સમય સુધી તારે રહેવાયું નહીં? સાયકલ બહુ મોટી છે, કુંડાળ બી નાનું છે. એવા ગોળ રાઉન્ડ નાનો છે એવું કે છે ભાવેશ. બરાબર? તો મિત્રો આપણે ભાવેશ છે ને કેટલા ભાવેશ જોઈ લે તારી જાતે 14 સેકન્ડ. હા.
તો જોઈ લો મિત્રો આપણે 14 સેકન્ડ માં હું આઉટ થયો છું. હા બરાબર. તો આપણે કોણ જીતી ગયું ભાવેશ? દીપકભાઈ. અને ભાવેશ કરતા મિત્રો આપણે સાયકલ જરી મોટી છે એટલે ભાવેશને એટલી બધી ફાવે નહીં, બરાબર ને? નહીં ભાવેશ? હા. તો હવે આપણે જે ઇનામ હતું એ ભાવેશ આપી દેશે, નહીં ભાવેશ? બરાબર. હા. તો જય માતાજી મિત્રો, આજનો જે ચેલેન્જ વિડીયો હતો આપણે કે સાયકલ ગોળ રાઉન્ડ ની અંદર સાયકલ ફેરવાની ચેલેન્જ, બરાબર? મતલબ ગોળ રાઉન્ડ જે હતો એની અંદર આપણે સાયકલ જે સૌથી વધારે સમય સુધી ફેરશે એને આપણે ઇનામ આપવાનું હતું, બરાબર? તો આપણે 54 સેકન્ડ સુધી આપણે રહેલા ગોળ રાઉન્ડ ની અંદર સાયકલ ફેરવેલી અને ભાવેશ લગભગ 14 સેકન્ડ ની અંદર આઉટ થઈ ગયેલો, નહીં ભાવેશ? તો હવે જે આપણે 300 રૂપિયાનું ઇનામ હતું એ મિત્રો આપણે ભાવેશ હવે આપી દઈશું, બરાબર ભાવેશ? આ 100 ને આ બીજા 100 ની નોટો છે. 300 બરાબર. તો મિત્રો આપણે જોઈ લો તમે આ 300 રૂપિયા, બરાબર? જે 300 રૂપિયાનું ઇનામ હતું જે આપણે ભાવેશ આપી દીધેલું છે અને આજનો જે ચેલેન્જ વિડીયો છે જે મજા આવી છે, નહીં ભાવેશ? હા. કેવો મજા આવી સાયકલ ફેરવાની? હા, બહુ ખતરનાક. ગો રાઉન્ડ ની અંદર ભાવેશ મતલબ છે ને સાયકલ મોટી હતી એટલે ટૂંક જ સમયની અંદર આઉટ થઈ ગયો. તો મિત્રો આજનો જે ચેલેન્જ વિડીયો આટલે પૂરો થાય છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ આશાપુરા વોકિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બને એટલો તમે સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો આપણા નવા ચેલેન્જ વિડીયો આવતા રહેશે, બરાબર? તો મળીએ નવા ચેલેન્જ વિડીયોમાં. જય માતાજી. જય માતાજી.